વ્યાસજી અહીં આવતા આડો મોબાઈલ રાખી નમો નારાયણ. ભવનાથ મહાદેવની જય, સદગુરુ ભગવાનની જય. શ્રીપંચ દસના જૂના અખાડાની અંદર મને અધ્યક્ષની વરણી કરી એને આજે 1 મહિનો થયો, 15-20 કે મહિનો થવા આવ્યો. તો આની પહેલાં પણ સત્કાર સમારોહ સર્વજ્ઞાતિએ કર્યો. એની મને ખૂબ લાગણી થઈ અને સાથે સાથે બ્રહ્મ સમાજ પણ આજના દિવસે બ્રહ્મ સમાજ આવી અને સિનિયર સિટીઝન કે જે ચાલી ન શકે એવા વ્યક્તિઓ જેણે વેદોને શાસ્ત્રોને બ્રહ્મ સમાજે જાળવ્યું છે, જેણે આપણી જ્ઞાન સત્સંગની ધારાને જાળવી રાખી છે, સનાતન ધર્મને જાળવી રાખ્યો છે, એવા સમસ્ત બ્રહ્મ સમાજ આજ સિનિયર સિટીઝન એને પણ આજે સન્માન રાખ્યું. એમાં ભટ્ટી મહેશભાઈ વ્યાસ, શૈલેષભાઈ અને જે દત્ત સાહેબના એના પિતાશ્રી પિતળા દત્ત છે, એના પિતાશ્રી પણ પધાર્યા છે. પછી આપણા બહેનો બ્રહ્મ સમાજના અને ભાઈઓ બધા આવ્યા છે. ત્યારે હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્ય મારી જાતના લોકો છું. અને હું વિશેષ કરી અને બ્રાહ્મણો અને સંતો પાસે આશીર્વાદ માગું છું કે મારી માથે આવા સદાય આશીર્વાદ વરસાવતા રહેજો. કારણ કે બાળક છું, બાળક જાણી અને મારી ક્યાંય ક્ષતિ થાય તો ક્ષમા કરી અને મને તમે ક્ષમા કરજો. અને વિશેષ કાંઈ ન કહેતા બધાય માથે ભગવાન દત્તાત્રેયના અને ભવનાથ મહાદેવના ગુરુદેવના આશીર્વાદ પ્રાર્થના અર્થું.